ભાજપમાં આંતરિક જૂથવાદ ફરી એકવાર વકર્યો છે। રાજકોટના મેયર અને ધારાસભ્ય વચ્ચે તૂતુ મેમે થઈ। મેયર નૈના પેઢડિયા અને એમએલએ દર્શિતા શાહ વચ્ચે બોલાચાલી થઈ। દિવાળી કાર્નિવલના આમંત્રણ પત્રિકામાં નામને લઈને આ બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું। દર્શિતા શાહે પત્રિકામાં માત્ર પોતાનું નામ લખવા માટે કહ્યું હોવાનો દાવો કરાઈ રહ્યો છે, ત્યારે અન્ય ધારાસભ્યોના નામ ન લખવાનું દર્શિતા શાહે કહ્યું। આ વાત મેયર કહી રહ્યા છે। દિવાળી કાર્નિવલના આયોજન અંગે સંકલન બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમ રાજકોટ શહેરનો છે, તેમ છતાંય ધારાસભ્યએ કહ્યું કે મારું જ નામ લખો। આ વાતને લઈને સવાલ થઈ રહ્યો છે। મીડિયા સાથે ટેલિફોનિક વાતચીત કે જેમાં મેયરે આ માહિતી આપી હતી। મેયરે આ વાત કરી કે ધારાસભ્ય દર્શિતાબેન શાહ કે જેણે કહ્યું આમંત્રણ પત્રિકામાં માત્ર તેમનું નામ લખવામાં આવે। આ વાતને લઈને રાજકોટ મેયર અને ધારાસભ્ય વચ્ચે તૂતુ મેમે થઈ। મેયર નૈના પેઢડિયા અને એમએલએ દર્શિતા શાહ વચ્ચે બોલાચાલી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા શનિ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। શનિ, દિવાળી કાર્નિવલની આમંત્રણ પત્રિકામાં નામને લઈને બોલાચાલી થઈ, શું હકીકત સામે આવી આ વાતને લઈને? રાધા, રાજકોટમાં વાત કરવામાં તો ભાજપમાં ફરી એક વખત આંતરિક જૂથવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે। વારંવાર ભાજપમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક જૂથવાદ છે તે વધી રહ્યો છે। મેયર અને જે મેયર નૈનાબેન પેઢડિયા અને આ વખતે ધારાસભ્ય દર્શિતાબેન શાહ વચ્ચે તૂતુ મેમે થઈ છે। વાત કરવામાં આવે તો દિવાળી કાર્નિવલના આમંત્રણને લઈને આ બોલાચાલી થઈ હોવાનું અત્યારે સૂત્ર તરફથી માહિતી મળી રહી છે। ધારાસભ્ય દર્શિતા શાહે આમંત્રણમાં પોતાના નામનો ઉલ્લેખ કરવાનું કહેતા મેયરે દાવો કર્યો કે અન્ય ધારાસભ્યના નામ ન લખવા એવું દર્શિતાબેન શાહે કહ્યું અને આખો મામલો છે તે બિચક્યો હતો। જો નામ લખવામાં આવે તો તમામના નામો લખવામાં આવે તેવી માંગણી છે તે મેયરે કરી હતી કે એકમાત્ર ધારાસભ્યના નામથી આમંત્રણ પત્રિકા ન ચલાવી લેવાય। તેને લઈને રાજકોટ દિવાળી કાર્નિવલ વચ્ચે જ આ કાર્યક્રમ છતાં પણ ધારાસભ્ય જીત પકડી કે મારું એકનું જ નામ લખવું પડશે અને આમંત્રણ પત્રિકામાં હું જ મુખ્ય મહેમાન રહીશ। તેના લઈને આ બોલાચાલી છે તે સર્જાઈ હતી। હાલ તો બંને પક્ષે બોલવાની ના પાડી રહ્યા છે, પરંતુ અંદરથી મજબૂત સૂત્રના દાવા પ્રમાણે આજની આ જે સંકલન બેઠક મળી હતી તેમાં જ આ તૂતુ મેમે થઈ હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। શનિ, આ સાથે જે બંને વચ્ચે તૂતુ મેમે ત્યારબાદ આખી માહિતી મીડિયા સામે આવી, તો બંનેમાંથી દર્શિતા શાહ હોય કે નૈનાબેન કોઈએ પ્રતિક્રિયા આપી છે આ વાતને લઈને, અથવા તો કોઈ આસપાસના એમના નજીકના કોઈ નેતા મિત્રો એમના દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી છે આ વાતને લઈને, શું છે શું નહીં? રાધા, સ્વાભાવિક છે કે જ્યારે ભાજપનો આંતરિક જૂથવાદ છે તે સામે આવતો હોય છે ત્યારે એક પણ નેતાઓ મીડિયા સામે આવવાની મનાઈ કરી દેતા હોય છે, પરંતુ ક્યાંક બીજું એક જૂથ ક્યાંક આંતરિક જૂથવાદનો ભોગ બને છે તો બીજું જૂથ તેને પાડવા માટે મીડિયામાં વાત છે તે સામે લાવી આવતું હોય છે। વારંવાર છેલ્લા ઘણા સમયથી આ રાજકોટમાં સિસ્ટમ બની આવતી હોય છે, ત્યારે ભાજપનો આંતરિક જૂથવાદ એટલી ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે કારણ કે તેઓ મીડિયા સામે તો નથી બોલી રહ્યા, ટેલિફોનિક વાતચીતમાં પોતે આપડી રહ્યા છે કે આ ઘટના બની હતી, પરંતુ આ વિશે કશું બોલશું નહીં મીડિયા સામે। એટલે ક્યાંક તેઓને પક્ષનો ડર હોવાને કારણે ન બોલતા હોય તેવું અત્યારે ચર્ચાઈ રહ્યું છે, પરંતુ જાણે રાજકોટમાં હવે ક્યાંક આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યું હોય તેવા ઘાટ છે તે સર્જાતા હોય છે અને આ જ ઘાટના પરિણામ છે તે ક્યાંક ભાજપને નવી દિશામાં લઈ જશે કે કેમ, કારણ કે આગામી સમયમાં પણ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે, તે દરમિયાન જ જો ભાજપના ધારાસભ્ય અને મેયર સહિતનામાં સંકલન ન હોય તો ક્યાંક આ સમગ્ર ઘટનામાં લોકો માટે પણ તેઓ કામ માટે શું સંકલન કરતા હશે તે અનેક સવાલો ઉઠી રહ્યા છે। આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।